જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બકાલાવાળા મસ્ત મજાનો ગુવાર લઈ આવ્યા હતા. તો મેં તો ગુવાર લીધો, ભાજી લીધી, શિયાળો છે, કોથમીર, દેશી ટમેટા, મસ્ત મસ્ત ટમેટા હતા. જો આજ સારું શાકભાજી લઈ આવ્યા. મેં કીધું હાલો રે, ગુવાર તો બહુ મસ્ત છે. જો કૂણો કૂણો કોથમીર, મેથીના. મેં કીધું આપણે ભાજી બનાવીશું. તો મેથી લીધી. શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા. મેં કીધું જોઈ તાજું હોય તો લઈ. તો હવે સારું બકાલું આવવા માંડ્યું. આ વયસમાં તો કાંઈ બકાલું જ નહોતું આવતું. અમે એવું બકાલું સસ્તું થઈ ગયું. મસ્ત મજાનો ગુવાર છે જો વાડીનો, કેટલો સરસ. હું કીધું બકાલું સુધાર નાખું, પછી આપણે શાક તો બનાવવાનું જોઈએ. બકાલું સુધારવું જ પડે લઈ આવીએ એટલે. ઠંડી બહુ પડે. તમારે કેવી પડે કહેજો છે, કોમેન્ટ કરે. હવામાં બહુ ઠંડી હતી. હાલો જો બપોરા કરવા. તો છાશ, સેવ ટમેટાનું શાક, રોટલી, ટમેટા. તમારે બધે બપોરા કરવા હોય તો પૂગી આવો. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈને હાલા જ જાય છે. કેવા સરસ પણ. કેવા મસ્ત ધારી ચતુરી મોટી બધી. આ ઢોર આવી ને ખાઈ ગયું, ખાવા નથી દેતા. કેટલા મસ્ત ગોઠવી વાળી બધી ખાઈ ગયા. ચોક્કસ પાછું બધું થઈ ગયું. હા બધા વારું કરવા. જો માખણ, બાજરાના રોટલા, ઓળો, ખીચડી, દૂધ. તમારે બધાને વારું પાણી કરવા હોય તો ભૂગી આવો. માખણ ખાવાની બહુ મજા આવી છે બાજરાના રોટલામાં. જો મસ્ત મજાનું માખણ, અને આ તો ઓળો બનાવ્યો છે. જો દૂધ ને. તમારે બધાને વારું પાણી કરવા હોય તો ભૂગી આવો. ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.